વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 12 યુનિટ નંબર 10નું પ્રકરણ 14 નિવસન તંત્ર વિશે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આહાર શૃંખલા અને આહાર જાળ વિશે તથા નિવસન તંત્રના બંધારણ વિશે વાત કરી હતી અને નિવસન તંત્રના પિરામિડો વિશે જોયું હતું. એમાં સંખ્યાકીય પિરામિડ, જૈવ ભાર પિરામિડ, શક્તિ પિરામિડ વિશે વાતો કરી હતી અને એના પરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, તો એ ધ્યાન રાખશો. હવે આગળ વધીએ. ઉત્પાદકતા. તો ઉત્પાદકતાની વ્યાખ્યા શું કરી શકાય મિત્રો? તો ચોક્કસ સમયગાળા દરમિયાન સ્વતંત્ર સજીવ જાતિ, સમુદાય કે નિવસન તંત્ર દ્વારા કાર્બનિક પદાર્થોનો જથ્થો કે જૈવ ભારનું ઉત્પાદન, એને શું કહે છે? ઉત્પાદનને ઉત્પાદકતા કહે છે. એના વિવિધ પ્રકારો પડે છે મિત્રો. તો સૌપ્રથમ પ્રાથમિક ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા જે છે મિત્રો, એ ઉત્પાદકો સાથે સંકળાયેલ છે અને એ સ્વયંપોષી છે. એટલે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે એમાં લીલી વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનો સમાવેશ થતો હોય છે. મિત્રો, કોઈ ચોક્કસ વિસ્તારની વાત કરીએ તો કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં થતું ઉત્પાદન જે તે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા નક્કી કરે. એટલે ઉત્પાદન એટલે શું? તો કે એમાં પ્રકાશ સંશ્લેષણ. તેનું માપન જે છે મિત્રો, એનું માપન સામાન્ય રીતે વાર્ષિક શુષ્ક વજનમાં પ્રતિ હેક્ટરે ગ્રામ પર મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ મુજબ કરવામાં આવે છે. હવે આ જે પ્રાથમિક ઉત્પાદકતા છે મિત્રો, એને આપણે ફરીથી વર્ગીકૃત કરી શકીએ. પ્રાથમિક ઉત્પાદકતાને કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા GPP, એટલે એને આપણે અંગ્રેજીમાં કહીશું ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી GPP. તો નિવસન તંત્રની અંદર મિત્રો જે કંઈક બધા ઉત્પાદક સજીવો છે, અહીંયા ઉત્પાદક બોલું એટલે તમને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે અહીં લીલી વનસ્પતિની વાત ચાલે છે. તો એમના દ્વારા થતું કુલ પ્રકાશ સંશ્લેષણને કુલ પ્રાથમિક ઉત્પાદકતા GPP કહે છે. બરાબર? અને તે હરિત દ્રવ્યના પ્રમાણ પર આધારિત છે મિત્રો. બરાબર? હવે એને જો ગણતરી કરવી હોય તો પ્રાથમિક ઉત્પાદકતાને, એના દરને હરિત દ્રવ્યના જથ્થાની રીતે ગણીએ તો હરિત દ્રવ્ય પ્રતિ ગ્રામ, શુષ્ક વજન પ્રતિ એકમ ક્ષેત્રફળ, અથવા પ્રકાશ સંશ્લેષણની માત્રાની રીતે સ્થાપિત CO2નું પ્રમાણ પ્રતિ ગ્રામ, હરિત દ્રવ્ય પ્રતિ કલાકમાં માપી શકાય છે. તો યાદ રાખજો મિત્રો, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન GPP, આપણે એને બીજા અર્થમાં કહેવું હોય તો GPP બરાબર NPP વત્તા R એટલે રેસ્પિરેશન, R શ્વસન ક્રિયાને લીધે થતી ખોટ, એટલે શ્વસન ક્રિયામાં જે કંઈક ઉર્જા ગુમાવવામાં આવે એની ઘટ, તો એ બેનું ટોટલ થશે. તો NPP એટલે શું? નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. તો GPP બરાબર નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી વત્તા શું યાદ રાખવાનું છે? શ્વસન ક્રિયાને લીધે થયેલ ઘટનો સરવાળો, એટલે GPP. ત્યારબાદ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. તો મિત્રો, ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવાયેલ શક્તિ બાદ વનસ્પતિ પેશીઓમાં સંગ્રહાયેલ કાર્બનિક પદાર્થોનો જથ્થો, એટલે કે ઉત્પાદકોના વપરાશ બાદ
ઉપભોગી સજીવો માટે બાકી રહેતી પ્રાપ્ય ઉર્જા એને શું કહેવાય? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય છે. બરાબર છે. એટલે બાકી રહેલ તો આપણે એને શું કરો, એના પરથી સૂત્ર બનાવી શકીએ કે એનપીપી બરાબર શું કહેવાય? એનપીપી બરાબર જીપીપીમાંથી પેલી શ્વસન ક્રિયાની ઘટ જે છે એને દૂર કરવાની, એટલે માઇનસ કરશું તો શું મળશે? એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી બરાબર જીપીપી માઇનસ શ્વસન ક્રિયાને લીધે થયેલ ઘટ. બરાબર છે. એટલે યાદ રાખશો કે કોના વપરાશ બાદ? ઉત્પાદકોના વપરાશ બાદ ઉપભોગી સજીવો માટે બાકી રહેતી પ્રાપ્ય ઉર્જાને શું કહેવાય? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય, એનપીપી કહેવાય. બરાબર છે. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ દ્વિતીયક ઉત્પાદકતા. તો એ જે છે એ તૃણાહારીઓના સ્તરે, એટલે હવે ઉપભોગીની વાત આવવાની. હવે શબ્દ એટલે ઉપયોગ કરનારા, ઉપભોગ કરનારા. તો તૃણાહારીના સ્તરે સંગ્રહાયેલ ઉર્જાના જથ્થાને આપણે અહીં દ્વિતીયક ઉત્પાદકતા કહીશું મિત્રો. હવે તમે જાણો કે ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરી ઉપભોગીઓ ઉર્જા મેળવે છે. તૃણાહારી કોને ઉપયોગ કરે? તો કે લીલી વનસ્પતિનો ઉપયોગ કરે, એટલે ઉત્પાદકોનો ઉપયોગ કરે. અને તૃણાહારીઓ એમાંથી ઉર્જા મેળવે છે. બરાબર. અને આ ઉર્જાનો ઉપયોગ કરી તેઓ પોતાના શરીરની કોષપેશીઓનો નિર્માણ કરે છે, બનાવે છે અને પોતાનું જીવન ચલાવે છે. એટલે અહીં દ્વિતીયક ઉત્પાદકતા જે છે એ તૃણાહારીઓના સ્તરે રહેલ ઉર્જાની વાત આવશે મિત્રો. ત્યારબાદ વાસ્તવિક ઉત્પાદકતા મિત્રો. વાસ્તવિક તો અહીં ઉપભોગીઓમાં વિષમપોષીઓ આવશે, એટલે ઉપભોગીના દ્વારા ઉપયોગમાં ન લેવાયેલ સંગ્રહિત કાર્બનિક પદાર્થોની માત્રા, એને શું કહેવાય? વાસ્તવિક ઉત્પાદકતા કહે છે. એમાં ઉપયોગમાં ન લેવાયેલ. બરાબર છે. કોના દ્વારા? વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલ સંગ્રહિત કાર્બનિક પદાર્થોની માત્રાને વાસ્તવિક ઉત્પાદકતા કહે છે. અને તે દિવસ, મહિનો, ઋતુ કે વર્ષના આધારે માપવામાં આવે છે મિત્રો. તો મિત્રો અલગ અલગ નિવસન તંત્રોની જુદી જુદી ઉત્પાદકતા દર્શાવે છે. બરાબર. અલગ અલગ તમે નિવસન તંત્ર, જુદા જુદા નિવસન તંત્રનો અભ્યાસ કરશો તો ત્યાં તમને જુદા જુદા પ્રકારની ઉત્પાદકતા જોવા મળશે. આપણે એને સમજીએ તો ભાઈ જંગલની વાત કરીએ, જંગલ પ્રદેશ, તૃણભૂમિ એટલે ઘાસનું મેદાન, રણ પ્રદેશ. તો આ અલગ અલગ જલજ વસવાટની વાત કરીએ તો આ બધા જ વસવાટમાં તમને જુદી જુદી ઉત્પાદકતા જોવા મળશે. સ્વાભાવિક છે કે જંગલ પ્રદેશમાં, જંગલમાં ઉત્પાદકતા વધુ હશે, કારણ કે ઉત્પાદકોનું પ્રમાણ વધારે હોય એટલે ત્યાં સારું પ્રકાશ સંશ્લેષણ થાય. બરાબર. એના કરતાં તૃણ પ્રદેશમાં થોડું મધ્યમ હશે. ત્યારબાદ રણ પ્રદેશમાં ઉત્પાદકતા ઓછી હશે. બરાબર. તો તે રીતે જલજ વસવાટમાં પણ ઊંડાઈ વધવાની સાથે ઉત્પાદકતા ઘટશે. તો બરાબર છે. તો આ રીતે ઉત્પાદકતા જે છે એ અલગ અલગ નિવસન તંત્રોમાં જુદા જુદા પ્રકારની હોઈ શકે છે. પરંતુ ઉત્પાદકતા એટલે શું યાદ રાખવાનું છે આપણે? કે કાર્બનિક પદાર્થોનો જથ્થો કે જૈવભારનું ઉત્પાદન. હવે વિઘટન. મિત્રો વિઘટન એ ખૂબ જ અગત્યની એ પણ પ્રક્રિયા છે. મૃત્યુ અને વિઘટન એ પૃથ્વી પરના બધા સજીવોનો એક અગત્યનો ભાગ છે મિત્રો. તમે જાણો છો કે મૃત્યુ એક અર્થપૂર્ણ ઘટના છે. બરાબર. અને તે દરેક નિવસન તંત્ર માટે આવશ્યક છે. અહીં તો શું થશે મિત્રો? અહીં તો કે જટિલ પદાર્થોને તોડીને સરળ સ્વરૂપોમાં રૂપાંતર થઈ જમીનમાં ભળી જવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? એને વિઘટન કહે છે. બરાબર. તો એની વ્યાખ્યા થઈ શકે આ રીતે કંઈક કે મૃત કે જટિલ પદાર્થોને તોડીને સરળ સ્વરૂપોમાં રૂપાંતર થઈ જમીનમાં ભળી જવાની પ્રક્રિયાને વિઘટન કહે છે. અને આ વિઘટન કરનાર કોણ? તો કે વિઘટકો. તો વિઘટકોમાં કોનો સમાવેશ થાય? તો એમાં બેક્ટેરિયા છે, ફૂગ છે, કૃમિઓ છે, આ બધા વિઘટકો છે અને એ મૃતદેહોનું વિઘટન કરે છે. આપણે બીજા અર્થમાં કેવું હોય તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ થશે
સરળ કાર્બનિક પદાર્થમાંથી અકાર્બનિકમાં રૂપાંતરણ થશે અને ત્યારબાદ ખાતર નિર્માણ અને ખનિજીકરણ થશે. એટલે જટિલમાંથી સરળ ઘટકોમાં ફેરવાઈ જવાની ઘટનાને આપણે અહીં વિઘટન કહીશું મિત્રો. હવે આ વિઘટનની જે પ્રક્રિયા છે એ મિત્રો 3 તબક્કામાં થાય છે. એના જુદા જુદા તબક્કા છે. એમાં પહેલો તબક્કો છે અવખંડન. તો જે અવખંડન છે એમાં શું થશે? તો અવખંડનમાં સૌપ્રથમ મૃત દ્રવ્યોનું મૃતભક્ષી પ્રાણીઓ દ્વારા ભક્ષણ થાય. બરાબર. ત્યારબાદ આ જે બધા ઘટકો છે એ લોકોના એના અન્નમાર્ગમાંથી પસાર થાય. બરાબર. હવે અન્નમાર્ગમાં જાય એટલે આ દ્રવ્યોમાં ફેરફાર થવાનો. બરાબર. એમાં ખોરાક જે છે એ ચવાય, દળાય, ગળાય. બરાબર. દળાઈ જાય અને શું થશે? એ વિઘટન સપાટી દ્વારા પ્રાપ્ત થાય અને ત્યારબાદ એમના એ મળત્યાગ સ્વરૂપે આ બધા દ્રવ્યો જે છે એ ભૂમિમાં જાય. બરાબર. તો સૌથી પહેલું શું થયું? અવખંડન. એટલે અવખંડનમાં તો મૃત દ્રવ્યોનું ભક્ષણ થયું અને આ વિઘટકોના એમના શું થયું? એમના અન્નમાર્ગમાંથી પસાર થઈને ભૂમિમાં ઉમેરાયા. ત્યારબાદ ધોવાણ. બીજો તબક્કો છે ધોવાણ. હવે આ જે ઘટકો બધા ભૂમિમાં ઉમેરાયા એમાં પાણીની સાથે એમના દ્રાવ્ય પદાર્થો ધોવાણ પામી ભૂમિના અંદરના સ્તરો તરફ વહન પામે છે. એટલે ભૂમિમાં જાય છે બધા ઘટકો. બરાબર. તો અંદર ભૂમિમાં ભળવાની પ્રક્રિયા. ત્યારબાદ અપચયો. હવે અપચયમાં વિવિધ પ્રકારની ફૂગ છે, બેક્ટેરિયાઓ છે, એમના દ્વારા સ્ત્રાવ પામતા ઉત્સેચકો અપચય ક્રિયાઓ શરૂ કરે છે અને તેઓ શું કરે? સૌપ્રથમ જટિલ કાર્બનિક દ્રવ્યો આયન અને ક્ષાર સ્વરૂપમાં ફેરવાય છે અને ત્યારબાદ આ દ્રવ્યો ખાતર નિર્માણ અને ખનિજીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. અને ખાતરનું જ્યારે મિત્રો ખનિજીકરણ થાય ત્યારે આ ક્ષાર અને આયનો વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં મુક્ત થાય છે. ટૂંકમાં એ ફરીથી વનસ્પતિ દ્વારા લઈ શકાય એવા સ્વરૂપમાં આવી જાય છે. બરાબર છે ને? આખું ચક્ર ચાલ્યા કરે છે. પછી તો આપણે ફરીથી ટૂંકમાં એમ કહી શકીએ ને કે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક સ્વરૂપમાં અને સરળ કાર્બનિક પદાર્થનું અકાર્બનિક અને ત્યારબાદ ખાતર નિર્માણ અને ખનિજીકરણની પ્રક્રિયા થાય છે. તો યાદ રાખજો મિત્રો, આ 3 તબક્કા વિઘટનની પ્રક્રિયાના: અવખંડન, ધોવાણ અને અપચય. બરાબર મિત્રો, આ બાહ્ય પરિબળોની પણ વિઘટનની પ્રક્રિયા પર અસર હોય છે. જેમ કે મૃતદેહોના બંધારણમાં જો નાઇટ્રોજનનું પ્રમાણ ઊંચું હોય, વધારે હોય, તો એનું વિઘટન ઝડપથી થાય છે. પરંતુ એ સિવાયના અન્ય દ્રવ્યો હોય, કાઇટીન છે, કે લિગ્નિન છે, કે અન્ય દ્રવ્યો હોય એ સિવાય, તો નાઇટ્રોજન સિવાયના દ્રવ્યો જે છે એની વિઘટનની પ્રક્રિયા થોડી ધીમી હોય છે, ધીમી પડી જાય છે. પણ નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું જો પ્રમાણ હોય ઊંચું તો એ ફટાફટ વિઘટન થાય છે. એટલે એનું વિઘટન ઝડપી થાય છે. ટૂંકમાં અહીં પરિબળોની અસર છે. એટલે કે જે મૃતદેહ છે એનું સ્વરૂપ કેવું છે, બરાબર, કેવા આબોહવાકીય પરિબળો છે પર્યાવરણમાં, બરાબર. જેમ કે જો ભેજનું પ્રમાણ વધારે હોય તો વિઘટન ઝડપી થશે, બરાબર. તાપમાન નીચું હશે તો વિઘટન ધીમું થશે. તો આવા પરિબળોની અસર હોય છે. હવે જૈવ ભૂરાસાયણિક ચક્રો. તમે જાણો મિત્રો કે ચક્રીય માર્ગે વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી વાતાવરણમાં રાસાયણિક તત્વોના નિયમિત અને સતત રીતે થતા વહનને જૈવ ભૂરાસાયણિક ચક્રો કહેવાય છે. બરાબર. તો આમ સતત આ ચક્ર ચાલતા રહે છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે નિવસન તંત્રના મુખ્ય 2 કાર્યો છે. કયા 2 કાર્યો હતા? એક તો શક્તિનું વહન, ઉર્જાનું વહન, શક્તિનું સદિશ વહન, શક્તિનું એકમાર્ગી વહન અને દ્રવ્યોનું ચક્રીય વહન. દ્રવ્યોનું જૈવ ભૂરાસાયણિક ચક્રોની વાત આવી, એમાં દ્રવ્યોનું
ચક્રીય વહન. બરાબર. તો આજે મિત્રો અહીં એનો અર્થ જો કરીએ કે જૈવ ભૂ રાસાયણિક જીઓકેમિકલ સાયકલ્સ. બાયોજીઓકેમિકલ. બાયો એટલે સજીવ, જીઓ એટલે ભૂમિ, બરાબર, પર્વત, પાણી વગેરે. કેમિકલ એટલે શું આવશે એમાં? કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે જેવા રાસાયણિક તત્વો અને પોષક દ્રવ્યો સતત ચક્રીય રીતે ફર્યા કરે. જો એની સરસ વ્યાખ્યા થઈ ગઈ. જૈવ ભૂ રાસાયણિક ચક્રો, બાયો જીઓકેમિકલ સાયકલ્સ. બરાબર છે. તો આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો જે છે મિત્રો એ બે પ્રકારના છે, વાયુ ચક્ર અને અવસાદી ચક્ર. તો વાયુ ચક્રમાં કોણ આવે? તો વાયુ ચક્રમાં કે જેનો સ્ત્રોત વાતાવરણ છે, એનો મૂળ સ્ત્રોત વાતાવરણ છે, એને વાયુ ચક્ર કહેવાય. એમાં કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર એ વાયુ ચક્રમાં આવે. તો અવસાદી ચક્ર એટલે શું? તો કે જેનો સ્ત્રોત ભૂમિ છે. અવસાદી ચક્રમાં ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર એ બધા અવસાદી ચક્રમાં આવે. બરાબર. કાર્બન ચક્ર. કાર્બન મિત્રો એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે હોય છે, આપણે જાણીએ છીએ. કુદરતમાં ગ્રેફાઇટ છે, હીરો તરીકે પણ જોવા મળે, ડાયમંડ છે. બરાબર. કાર્બન ચક્ર એ કુદરતના જૈવ ભૂ રાસાયણિક ચક્ર પૈકી એક વાયુ ચક્રનું ઉદાહરણ છે મિત્રો. કાર્બનિક સંયોજનોનું મુખ્ય આવશ્યક તત્વ છે. તમે જાણો છો કે લીલી વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને એનો ઉપયોગ પોતાનો ખોરાક બનાવવા માટે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કરે છે. બરાબર. એટલે કાર્બન લે છે. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મિત્રો એની નિપજોનો ઉપયોગ કરે છે ત્યારે કાર્બોહાઈડ્રેટ્સને પ્રાણીઓના શરીરમાં પ્રવેશ પામે છે. બરાબર. ત્યારબાદ એટલે શરીરમાં એમના એન્ટર થશે. શ્વસનના અંતિમ તબક્કામાં મિત્રો તે પ્રાણીઓના કણાભસૂત્રમાં હોય છે ત્યારે કાર્બોહાઈડ્રેટ તૂટી જાય છે અને શક્તિ મુક્ત થાય છે. એટલે કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત, એમાં પણ ખાસ કરીને ગ્લુકોઝ. તો એ શ્વસનના અંતિમ તબક્કામાં એ પ્રાણીઓના કણાભસૂત્રમાં હોય છે અને તે કાર્બોહાઈડ્રેટ જે છે તૂટીને શક્તિ મુક્ત થાય છે. બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વધારાની નિપજ બને છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે વાતાવરણમાં અને પાણી શ્વસન દરમિયાન મુક્ત થાય છે. હવે વનસ્પતિઓ પણ શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. બરાબર. આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો. હવે કોલસો અને અશ્મિ બળતણ એના દહન દ્વારા પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, ઉમેરાય છે. એટલે દહનની પ્રક્રિયા દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. આ રીતે સજીવો દ્વારા કાર્બન ડાયોક્સાઇડમાંના કાર્બનનો વારંવાર ઉપયોગ થવાનો અને કુદરતમાં આવું કાર્બન ચક્ર સતત ચાલ્યા કરે છે. ફોસ્ફરસ ચક્ર. મિત્રો ફોસ્ફરસ બધા સજીવોમાં ખૂબ જ અગત્યનું છે, ચાવીરૂપ છે, એનું કી રોલ છે. જૈવિક તંત્રની વાત કરીએ તો જૈવિક તંત્ર માટે ફોસ્ફરસ એક અવસાદી તત્વ છે. અવસાદી તત્વ આપણે વાત કરી તેમાં અવસાદી ચક્ર છે. અવસાદી ચક્રનું ઉદાહરણ છે ફોસ્ફરસ ચક્ર. મુખ્યત્વે અસ્થિઓ, ન્યુક્લિક એસિડ, કોષરસ્તર, ફોસ્ફોલિપિડ આ બધાને યાદ કરો મિત્રો તમને એટલે તરત જ ફોસ્ફરસ યાદ આવશે. કોષરસ્તર, બરાબર, NADP, ATP આ બધાને જેવો યાદ કરીએ એટલે એના બધાના બંધારણમાં એની જરૂરિયાત છે એ આપણે ખ્યાલ આવે છે. ફોસ્ફરસ અહીં જોવા મળશે. મિત્રો વિશ્વમાં ફોસ્ફેટનું મોટું પ્રમાણ છે. એનું મોટું સંચય સ્થાન સામાન્ય રીતે પહાડોમાં છે. અદ્રાવ્ય ફેરિક અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે છે. બરાબર. વિશ્વમાં ફોસ્ફેટનું જે મોટું સંચય સ્થાન છે એ ક્યાં ગણી શકાય? પહાડોમાં, ખડકોમાં અદ્રાવ્ય ફેરિક અને કેલ્શિયમ ફોસ્ફેટ છે. મિત્રો વરસાદનો જે પ્રવાહ હોય એટલે વરસાદ હોય, વહેણ દ્વારા એનું ધોવાણ થાય અને આ ખડકોમાંથી ફોસ્ફેટ પથ્થરોમાંથી વહન પામે અને
એ ધીમે ધીમે એ ફોસ્ફરસ જમીનમાં ભળે છે, જમીનમાં ભળે અને જે વનસ્પતિઓને પ્રાપ્ત થાય છે. પ્રાણીઓ વનસ્પતિઓમાંથી ફોસ્ફરસ મેળવે છે, બરાબર. સજીવોના મૃત્યુ બાદ તેઓના અંગોમાંનો ફોસ્ફરસ આયનો સ્વરૂપે ભૂમિમાં ઉમેરાય છે અને નિવસન તંત્રમાં તેનું ચક્રીયકરણ થતું રહે છે, નિવસન તંત્રમાં ચાલતું રહે છે, બરાબર. તે વનસ્પતિઓ દ્વારા શોષાય છે, ઝડપથી મેળવાય છે. મોટાભાગના નિવસન તંત્રોમાં ફોસ્ફરસની પ્રાપ્તિ સીમાંત પરિબળ છે. મૃતદેહોમાં રહેલ ફોસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજનોમાંથી કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા ફોસ્ફેટને વનસ્પતિ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે. ખાસ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનું જે મૂળ તંત્ર છે એ એમના મૂળ તંત્ર પર જોવા મળતી સહજીવી ફૂગ, એટલે કવકમૂળ, તમે નામ સાંભળ્યું છે કવકમૂળ, એ ફોસ્ફેટના શોષણમાં મદદ કરે છે. આ ખૂબ અગત્યનું રિલેશન છે. આ જે કવકમૂળ જે છે મિત્રો, એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્રમાં સહજીવી ફૂગ, માઇકોરાઇઝા, તમે નામ સાંભળ્યું છે, ફંગસ, એ ફોસ્ફેટના શોષણમાં મદદ કરે છે. કારણ કે ફોસ્ફેટ જે છે એ હાર્ડ છે, એટલે એને સરળતાથી શોષી શકાય એવા સ્વરૂપમાં આ સહજીવી ફૂગ કરી આપશે, જેથી કરી મૂળ તંત્ર એને શોષી શકે છે, બરાબર છે મિત્રો. ફોસ્ફરસનો જે આધુનિક સ્ત્રોત જે છે એ સામાન્ય રીતે ઘરગથ્થુ વપરાશમાં જે કપડાં ધોવા માટે વપરાતો ડિટર્જન્ટ છે, તમે જાણો છો, ડિટર્જન્ટ જે છે, જે ગટર દ્વારા કે ગંદા પાણીના નિકાલ દ્વારા ઝરણા, તળાવ કે નદીઓમાં પ્રવેશ થાય છે, નદીઓમાં મુક્ત થાય છે. જમીન પર રહેલો ફોસ્ફરસ પાણીમાં ઓગળે છે, જે જળાશયોમાં વહી જાય છે, બરાબર. આમાંનો કેટલોક ફોસ્ફરસ પ્લવકો દ્વારા ઉપયોગમાં લેવાય. પ્લવકો દ્વારા, તમે જાણો છો પ્લવકો, વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો, જેને આપણે ફાઇટોપ્લેન્ક્ટોન, ઝૂપ્લેન્ક્ટોન્સ કહીએ છીએ, જે માછલીઓ દ્વારા ખવાય. આ માછલીઓ દરિયાઈ પક્ષીઓ દ્વારા ખવાય. માછલીઓને કોણ ખાય? દરિયાઈ પક્ષીઓ દ્વારા ખવાય. પરંતુ મોટાભાગનો જે ફોસ્ફરસ છે મિત્રો, એ ધોવાણ પામીને સમુદ્રના તળિયે જમા થતો હોય છે, તળિયે જમા થાય છે અને એનું ચક્રીયકરણ પાછું થતું નથી. એટલે જે ફોસ્ફરસ સમુદ્રના તળિયે જતો રહ્યો, ધોવાણ પામી, એનું ફરીથી ચક્રીયકરણ થતું નથી, બાકીનાનું થાય છે. તો દરિયામાં ધોવાણ થતો ફોસ્ફરસ જમીનને પ્રાપ્ત થતા ફોસ્ફરસની ઘટ કરતાં વધુ હોય છે. મિત્રો યાદ રાખજો, દરિયામાં ધોવાણ થતો ફોસ્ફરસ જે છે એ જમીનને પ્રાપ્ત થતા ફોસ્ફરસની ઘટ કરતાં વધુ છે. તો આ રીતે કુદરતમાં આવા જૈવ ભૂરાસાયણિક ચક્રો સતત ચાલ્યા કરે છે.